જય માતાજી મિત્રો. મિત્રો, જૂના લોકગીત છે, જૂની વાર્તાઓ છે, ઘણા કલાકારો કહેતા હોય, હું અને આપ બધા આપણે સાંભળતા હોય. પણ અમુક તો કલાકારો ઇતિહાસની ખબર ન હોય, જેની વાત કરે છે એના નામની ખબર ન હોય, એના શહેર કે ગામની ખબર ન હોય, છતાંય માણસો સાંભળે, તાળીઓ પાડે, વન્સ મોર થાય. મિત્રો, આવી જ મને એક વારે ઘડી હું સાંભળું ને મનમાં થોડો દુઃખ થાય. એ કલાકાર કહેતા હોય, હાલાજી તારા હાથ વખાણો કે પટી તારા પગને વખાણો. હવે અમુક કલાકાર તો હાલાજી તારા હાથ વખાણો પછી તારા પગ વખાણો, એને એ ખબર નથી પછી નથી, આ પટ્ટી છે. અને મિત્રો, આપ સૌ જાણો છો કે પટ્ટી કોણ હતી, હાલોજી કોણ હતા, ક્યાંના હતા. આપ જાણો, છતાં આજે થોડીક હાલાજી વિશે વાત કરું અને આ ક્યાંનો પ્રસંગ શું બનેલો. મિત્રો, જામ રાવળ સાહેબ જામનગરની સ્થાપના કર્યા પછી ઘણે આગળ સુધી વધી ગયા. આ બાજુ હાલાર, બારાડી, જાડેજાઓ ઠેઠ ગોંડલ, રાજકોટ એટલે સુધી પહોંચ્યા. આગળ કાઠિયાઓના રજવાડા, નવાબો, આ બધાને થયું કે આ જામ સાહેબ આપણું કાઠિયાવાડે લઈ લે છે. અને એમની ચિંતા વ્યાજબી હતી. પણ ભાઈ, રાજાઓ તો શક્તિશાળી રાજા બીજા પાસેથી કર લેતા, ગમે રીતે એને ખંડીઓ બનાવતા. જામ સાહેબની પણ એવી મહેચા હોય, એમાં કોઈ નવાઈ નહીં. એટલે કાઠિયાઓએ સંગઠિત થઈ લાખોની સેના ભેળી કરી અને જામ સાહેબને આગળ વધતા જ પહેલાં ડામી દેવા, આવી ગણતરીથી આ લોકો બધા સંગઠિત થવા માંડ્યા. જામ રાવળ સાહેબને આ સમાચાર મળ્યા એટલે જામ સાહેબ પણ તૈયારી કરવા માંડ્યા. ભાયાતોને, ભાઈબંધ રજવાડાઓને કાગળ લખ્યા. જગ્યા જગ્યાએથી, ક્યાંથી 200 ઘોડેસવાર, ક્યાંયથી 100, ક્યાંથી 50, આવી રીતને જવા માંડ્યા. કચ્છના ભદ્રેશ્વરમાં હાલા જાડેજાઓનું આ ઠકાણું. એમાં જે રાજવી હતા, એમની કોઈ તબિયત બરોબર નથી કે ગમે તે કારણસર એ જઈ ન શક્યા. 50-100 ઘોડેસવાર જામ સાહેબની મદદ માટે અહીંથી નીકળ્યા. એની આગેવાની એમના કુંવર હતા, એમણે લીધી. હવે કુંવર સાહેબની ઉંમર નાની, મેરામણજી કુંવરે 18 વર્ષની ઉંમર, અને એ આ ટુકડીના આગેવાન. જામ સાહેબનું થાણું જે છે એ દુશ્મનની જે જ્યાં કુમક પડી છે એ અને જામ સાહેબના ફોજની વચ્ચે 10 ગાઉનું અંતર. જામ સાહેબના જે મદદમાં ગયેલા એ બધા ત્યાં ભેળા થતા ગયા અને ક્યાંથી 200, 500, 1000, 2000 ઘોડેસવારો હથિયારો સાથે પહોંચ્યા. જૂની રીત પ્રમાણે જે કોઈ નવી કુમક આવે એ જામ સાહેબને પ્રણામ કરે અને પોતાની ઓળખાણ આપે. એમને જામ સાહેબ આવકાર આપે અને સેનામાં સામેલ કરી દે. પછી વ્યૂહરચનાઓ ઘડાતી હોય, યુદ્ધ કેમ લડવું, શું કરવું. એટલે મેરામણજી હાલા પોતાની ટુકડી લઈ અને જામ સાહેબને પ્રણામ કર્યા, ઓળખાણ આપી કે હું ભદ્રેશ્વરથી મેરામણજી હાલા જાડેજા આપની સેવામાં હાજર થયો છું અને આપને પ્રણામ કરું છું.
જામ સાહેબે મેરામણજીની ઉંમરને નાની ગણીને જરાક એ કટાક્ષ કર્યો કે કુંવર ભલે પધાર્યા, આપનું સ્વાગત છે, પણ આ યુદ્ધના મેદાનમાં દૂધ ક્યાંથી લાવશો? મિત્રો, જામ સાહેબે એમને એક જરાક મેણામાં એમ કહ્યું કટાક્ષમાં કે આપ તો હજી દૂધ પીઓ એવડા છો. પણ આ તો સાગર પેટો મેરામણજી આ કટાક્ષને પી ગયા. કારણ કે ડાયા માણસો સાગર પેટા હોય ને એ કળવા નથી કે મને વહામો લાગ્યો છે, હું રિહાઈને જતો રહું, એને સાગર પેટા કહેવાય મિત્રો. ખેર, મેરામણજી પોતાની નાની એવી સેના સાથે જામ સાહેબની સેનામાં ભળી ગયા. આ બાજુ દુશ્મનો હતા, એમણે કહ્યું કે હવે આ યુદ્ધનો મૂળ જે છે એ જામ સાહેબ જ છે. કોઈ યેન કેન પ્રકારે સામ દામ દંડ ભેદથી જામ સાહેબની હત્યા કરી નાખે એવો કોઈ આપણી સેનામાં ખરો? એમાં બેડો ફેરવવામાં આવ્યો અને એક કરશન કરીને, હવે એની અટક કોઈ નાગરેચા કે ગમે તે એવી અટક હતી, પણ હતો એ પણ રાજપૂત. એણે બીડો ઝીલ્યો અને એ આખી ફોજમાંથી જે નામાંકિત ઘોડો હતો એ ઘોડાની માંગણી કરી. કારણ કે એને ખબર હતી કે આ ઘોડો પવન વેગી છે. એ ઘોડો લઈ ખોટો એક વિષ્ટિનો કાગળ, આપણે સમાધાન કરીએ કે આવી રીતનો ખોટો કાગળ બનાવ્યો અને જામ સાહેબની સેનામાં પહોંચી આવ્યો, દાખલ થયો. જે કોઈ ચોકીદારો દરવાનો મળ્યા એમને કહ્યું કે મારે જામ સાહેબને મળવું છે. એને રસ્તો દેતા આવ્યા. હવે આના મનમાં દગો હતો એ કોઈને ખબર નહીં. પણ મિત્રો, જામ સાહેબના નાના ભાઈ હરધોળજી એ દેખાવે જામ સાહેબ જેવા છે. અને હરધોળજીનું ફરમાન હતું કે કોઈ પણ અજાણ્યો માણસ આવે અને જામ સાહેબને જો પૂછે કે ક્યાં છે તો સૌએ મારો તંબુ બતાવવાનો. કારણ કે કયા આશેથી આવતો હોય શું ખબર. મિત્રો, ભાઈ ભાઈનો પ્રેમ એ જુઓ. અને એને હરધોળજીનો તંબુ બતાવવામાં આવ્યો. હરધોળજી નાઈને પંચીઓ પહેરીને ઉભેલા, હાથમાં કોઈ હથિયાર નહીં. એને એમ કે દુશ્મનો તરફથી કોઈ વિષ્ટિનો કાગળ છે. એ કાગળ લઈને જ્યાં વાંચવાની તૈયારી કરી, જ્યાં કાગળમાં નજર નાખી ત્યાં તો કરશને ભાલાથી હરધોળજીને વીંધી નાખ્યા. પણ હરધોળજીએ ઘા લાગતા હાકલ કરી કે દગો દગો દગો, અને ભાઈ કરશન ભાગ્યો, પાણી પંથો ઘોડો. આ બાજુ જામ સાહેબને ખબર પડતાં તો એ ઘણો આગળ નીકળી ગયો અને 200 ઘોડેથી જામ સાહેબ મારો 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 કરતા પાણી પંથા ઘોડાઓમાં તૈયાર થયા. અને આખી સેનામાં જે વખણાયેલા ઘોડા અને વખણાયેલા યોદ્ધા એવા કરશનની પાછળ પડ્યા. હવે 10 ગામમાંથી કરશનના સપોર્ટર, એની સેના. કરશનને એમ કે ત્યાં પહોંચી જાઉં એટલે ભયો ભયો. આ બાજુ દુશ્મન ભાગ્યો. જામ સાહેબ 200 ઘોડેસવારોથી પાછળ થયા. હવે એ વખતે આ કુંવર મેરામણજી હાલા એક નદીએ નાહવા માટે ગયેલા. ઘોડી ઉપર કોઈ પલાણ નહીં, સંજ નહીં, ખાલી પડછી, એક હાથમાં સાંગ. એ ઘોડીને નવરાવતા જોયો કે એક ઘોડેસવાર ભાગ્યો જાય છે અજાણ્યો, અને ફરીને જોયો ત્યાં તો પાછળ જામ સાહેબને દોડતા જોયા, એમના ઘોડાને દોડતા જોયા, 200 સવારોને ભાગતા જોયા. વિચાર કર્યો કંઈક નુકસાન કરીને જાય છે. અને કુંવર મેરામણજી, અને આ પટ્ટીની એક વિશેષતા હતી, એ મેરામણજીના સપ્રસથી એ ઉપર રાંગ વાળે અને મેરામણજીના મનમાં શું ચાલે એ પટ્ટી જાણી જાય. ભાઈ પટ્ટી ઉપર સવાર થયા. પણ આ તો પટ્ટી બાપુ, તુરી નમે બહુ તેજ, નમે જળ હર વર્ષંતો, નમે સુલક્ષણી નાર, નમે દાતા ધન દેતો, નમે બાપા. અને ઘડીના છઠ્ઠા ભાગમાં તો જામ સાહેબના ઘોડાને આંબી ગઈ ભાઈ. જેમ બાજુમાંથી ત્રુટી તારા, જેમ હેમુ ગઢવીએ કહે છે કોઈ ગીતમાં, જેમ આસમાનમાંથી તારો ત્રુટે એમ ત્રુટી ભાઈ. જામ સાહેબે આમ નજર કરી ત્યાં તો
કુંવર મેરામણજી હાલાને જતા જોયા, પણ શું પટી તારી હાલવાની છટા? ધીરે 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 પટી કરશનને નજીક પહોંચવા માંડી, પણ આ તો કરશનનો ઘોડો ભાઈ, જેમ તેમ. મેરામણજીને થયું દુશ્મન જતો રહેશે અને જીવતો જશે, હું ને પટી અમારે બેયની આ તો નાકની કિંમત થશે આજે. પણ પટી મેરામણજીના મનને કળી ગઈ ભાઈ. એ 10 આઠ કરશનનો ઘોડો છેટો રહ્યો. કુંવર મેરામણજીને એમ કે દુશ્મન નજીક છે, હમણાં ત્યાં પહોંચી જશે, એટલે ચકર 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 કરીને સાંગનો ઘા કર્યો. પણ આ બાજુ મેરામણજીના હાથમાંથી સાંગ છૂટી અને આ બાજુ પટીએ છેલ્લી છલાંગ મારી ભાઈ. એ કરશનના ઘોડામાંથી ડાવલા માંડ્યા અને મેરામણની જે સાંગ હતી એ કરશનના છાતી સોંસરી નીકળી. એ ઘોડો અને કરશન બે જમીનમાં દરવાઈ ગયા. ઘોડો વેતરાઈ ગયો, કરશન વેતરાઈ ગયો, દુશ્મનને પૂરો કર્યો. અને જામ સાહેબ આવ્યા ત્યારે પટી અને મેરામણજી બંનેને ઊભેલા જોઈ અને મોઢામાંથી શબ્દ નીકળી ગયા. એક હાથ પટી ઘોડી ઉપર રાખ્યો અને એક હાથ જે છે એ મેરામણજી હાલા ઉપર રાખીને કીધું કે હાલાજી, તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું? હવે અત્યારના કલાકારોને એમ છે કે એમનું નામ હાલોજી હતું અને ઘોડીનું નામ પંછી હતું. અલ્યા ભાઈ નહોતું. આ તમે ઇતિહાસ વાંચો, તોરડી મરોડીને આવો પ્રસ્તુત ન કરો. હું એવા કેટલાય કલાકાર જાઉં, એટલે હું એટલો બધો જાણકાર તો નહીં, પણ થોડી ઘણી મને એમ કે આવે જે મને આવડે છે એ માહિતી આપની સાથે શેર કરું. તો મિત્રો, પટી અને મેરામણજી જાડેજા ભદ્રેશ્વરના જાગીરદારના કુંવર હતા. તો જય માતાજી.